અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના કુતાણાથી બોરિંગડા વચ્ચે બે પુલના કામો ચાલી રહ્યા છે। આ કામોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા રેતીની જગ્યાએ ભરડિયા પાવડરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે હોવાની લોક ચર્ચા સામે આવી છે। જિલ્લામાં વિકાસના કામો ચાલી રહ્યા છે, પરંતુ કેટલીક જગ્યાએ કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કરી રહ્યા હોય તેવું સ્થળ પરની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે। અધિકારીઓ સાથે વાતચીત કરતા અધિકારીએ જણાવ્યું હતું કે નિયમ મુજબ પુલના કામમાં રેતી, સિમેન્ટ, કોન્ક્રીટ અને પાવડર નક્કી પ્રમાણમાં વાપરવાનું હોય છે, પરંતુ સ્થળ પર રેતીનું નામ નિશાન જોવા મળતું નથી। ઉપરાંત લોકોની સુખાકારી માટે મજબૂત અને સારું ડ્રાઇવેશન બનાવવાનો હોવા છતાં અહીં ડ્રાઇવેશન કાચું રાખ્યો હોવાનું જોવા મળ્યું છે, જેના કારણે વાહન ચાલકો અને ગ્રામજનોને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે। નિયમ પ્રમાણે કામના સ્થળ પર વર્ક ઓર્ડરની નકલ રાખવી ફરજિયાત હોય છે, પરંતુ સ્થળ પર તેની કોપી જોવા મળતી નથી। અધિકારીઓ કે એજન્સી પાસે વર્ક ઓર્ડરની કોપી માંગવા છતાં નથી આપી રહ્યા। એકબીજા પર ખો આપતા હોવાની ચર્ચા છે, જેના કારણે અધિકારીઓ અને એજન્સીઓ કઈ છુપાવવા માંગે છે કે શું તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે। હવે વર્ક ઓર્ડરની કોપી સામે આવે તો સમગ્ર હકીકતનું ભાંડો ફૂટે। આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરે તપાસ કરી કામની ગુણવત્તાની ચકાસી યોગ્ય પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે।